જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? લાંબા સમય સુધી હું ગામડે ગઈ હતી એટલે કોઈ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો, તો આજ મેં વિચાર્યું કે ચાલો આજ બ્લોગિંગ ચાલુ કરીએ. તો બપોર પછીનો ટાઈમ હતો એટલે સાહેબને જવું હતું ડ્યુટી ઉપર, તો એણે કીધું મને કે ચા બનાવી દે, મારે ડ્યુટી જવાનું મોડું થાય. તો મેં ફટાફટ 2 કપ ચા બનાવી અને ટેબલ ઉપર મૂકી દીધી. ત્યાં જોયું તો હજી સાહેબ તૈયાર જ થતા હતા, બૂટ મોજા પહેરતા હતા. મેં કીધું એટલી કેમ વાર લાગી? તો કે હું મારા સોક્સ ગોતતો તો મને મળતા નહોતા. કીધું હાલો હવે ચા ઠંડી થઈ જશે. અરે એને ડ્યુટી ઉપર જવાનું હોય અને મને ચા બનાવવાનું કહે ને તો એ જાય તૈયાર થાય એની પહેલાં ફટાફટ ચા બનાવી દેવો પડે, નહીંતર ચા તો શું નાસ્તો પણ ટેબલ ઉપર પડ્યો રહે અને ફટાફટ ભાગે અને ખીજાઈ તો નોખું કે તારું આવું જ હોય, 1 સેકન્ડ પણ મોડું ન થવું જોઈએ. અને અહીંયા જો સાહેબ ડ્યુટી ઉપર જતા રહ્યા અને રોંઢો થઈ ગયો એટલે મારે હજી બધું ઘરનું કામ પણ બાકી હતું. એની પહેલાં જુઓ અહીંયા બાલ્કનીમાં એટલો તડકો છે, મારા બધા ઝાડવા સુકાઈ ગયા અને પક્ષીના કુંડિયામાં પણ હું દિવસમાં 2 વખત પાણી ભરું છું. અને જો આ રજા ઉપર ગઈ એટલે મારા બધાય ગુલાબના બધા છોડ સુકાઈ ગયા. અને ગરમી પણ એટલી સખત હો, આખો દિવસ કૂલર ચાલુ રાખવું પડે ત્યારે આખું રૂમ ઠંડુ થાય, નકર તો અંદર તો એટલો ઉકાળો થાય કે તાપ રહે. એના કરતાં અમારા ક્વાર્ટરમાં વધારે ગરમી થાય, કેમ કે અમારો લાસ્ટ ફ્લોર છે, ઉપર ધાબુ આવી ગયું એટલે ધાબુ તપે એટલે ગજબ ગરમી પડે. અને જો આ છોડ થોડોક મોટો છે, ઘરમાં રાખ્યો તોય આના પાંદડા અંદરે સુકાય છે. અને બધા જતા રહ્યા, છોકરા રમવા જતા રહ્યા અને સાહેબ ડ્યુટી ઉપર જતા રહ્યા. અને પછી મારે રોંઢાનું બધું કામ પડ્યું હતું એટલે મેં ચાલુ કરી દીધું કામ કરવાનું. મારા સુધાંશુ છે ને એને તો જ્યારે પણ થાય ને ત્યારે મોડું જ થતું હોય. ટ્યુશનમાં જાય એટલે ટેબલ ફેલાવી ભણતો જલ્દી જતો રહે. પછી મેં એક બાજુથી કામ કરવાનું શરૂ કરી દીધું, કેમ કે પછી મારે જવું હોય વોકિંગ કરવા માટે. એટલે મેં બધું કામ કરી, ઘર આખું સાફ કરી, રોંઢાનું બધું કામ કરી અને પછી જાઉં એટલે આવી અને ખાલી ધૂપ દીવા કરવાનું અને રસોઈ બનાવવાનું જ રહે. અને હું જ્યારે ગામડે ગઈ ને ત્યારે એક મસ્ત સૂટ મેં સીવડાવ્યું હતું. તે શાયદ મેં વિડીયોમાં તમે નહીં જોયું હોય, કેમ કે એડ્રેસ મેં સીવડાવવા નાખ્યો હતો એટલે તમે નહીં જોયું હોય. તો જો આ મસ્ત અજરક કોટનનો પેટર્નનો ડ્રેસ છે. આવો ડ્રેસ મારી બેને પહેર્યો હતો એટલે મને પસંદ આવી ગયો અને મને ગમી ગયો. એટલે મેં મારી બેનને કીધું કે આ ડ્રેસ તો બહુ સુંદર છે, તે ક્યાંથી લીધું? એ કે મેં જ્યાંથી લીધો હોય ત્યાંથી, પણ તારે લેવું હોય તો કેશોદ આવા ડ્રેસ મળે છે, તું લઈ આવી. તો જો મેં આ કેશોદ ડ્રેસ લીધો હતો અને કેશોદમાં જ સીવડાવવા નાખ્યો હતો, એટલે તમે આગળના વિડીયોમાં ક્યાંય જોયો નહીં હોય. આખો એક જ કલરનો છે એટલે મને મસ્ત સુંદર લાગ્યો. દુપટ્ટો અને સલવાર પણ એની બહુ જ સુંદર છે, તો મને તો પહેલી નજરમાં જ પસંદ આવી ગયો અને લઈ અને ત્યાં જ મેં સીવડાવવા નાખી દીધો. બીજા કેટલાય કલર હતા પણ મને તો આ જ કલર ગમ્યો અને આ જ મને તો પસંદ આવ્યો, તો મસ્ત મને ગમી ગયો એટલે મેં લઈ લીધો. અને અહીંયા જુઓ આ નાના પૌધાના કુંડિયા છે એ સામેવાળાના છે, કેમ કે તે રજા ઉપર ગયા તો મને ફોન કરીને કીધું કે દીદી અમે રજા ઉપર જઈએ છીએ, તમે તેને પાઈ દેશો, સાચવશો? તો મેં કીધું હા, એમાં શું વાંધો છે. તો જુઓ આ પૂરા બ્લોકમાં હું એકલી જ છું, બધા રજા ઉપર ગયા છે અને હું એક છું. તો બધા કે અમારા ઝાડવા સાચવી દેજો, ઉનાળામાં પાણી પાઈ દેજો. મેં કીધું હા. અને અહીંયા મારે જવું હતું વોકિંગ કરવા માટે એટલે હું આ ખાટિયાનું દળાવી અને ઘરેથી જ લઈ આવી હતી, મારા મમ્મીના ઘરેથી. એટલે મેં વિચાર્યું કે ચાલો આને પલાળીને જાઉં છું, કેમ કે ખાટું દહીં પણ વધારે હતું અને આના પપ્પાને પસંદ પણ છે ખાટિયા ઢોકળા. એટલે સવારે ડ્યુટી ઉપરથી આવે એટલે ગરમા ગરમ બનાવીશ અને એને ખવડાવી. તો અહીંયા મેં ખાટિયા ઢોકળાના લોટમાં હળદર, મીઠું અને દહીં નાખી અને મસ્ત પલાળી અને પછી મૂકી દીધું. હું તો ખાટિયા ઢોકળાનું દહીંમાં પલાળું છું. તમે લોકો કેવી રીતના પલાળો છો? જો અલગ રીતે પલાળતા હોય તો મને પણ કોમેન્ટ કરી અને જણાવજો. અને હા, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ લોકોને મારો વિડીયો શેર કરજો, તાકે તે લોકો જોવે અને આગળ પણ વિડીયોને શેર કરે અને બધા લોકો સબસ્ક્રાઈબ કરે, તાકે આપણું પરિવાર મોટું અને મારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ લોકોને શેર કરી દેજો. જો અહીંયા 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે મેં કપડાં ચેન્જ કરી અને બૂટા પહેરી વોકિંગ કરવા જવા તૈયાર થઈ ગઈ. તો અહીંયા હું જ્યારે વોકિંગ કરવા જાઉં ત્યારે લિફ્ટમાં નહીં, હું સીડી નીચે ઉતરી અને જાઉં છું અને પાછી સીડી ચડી અને પાછી આવું છું 6th ફ્લોર સુધી.
કે આમે હાલવું જ હોય તો સીડી ઉતરીને જ હલાઈને પછી લિફ્ટમાં જવાથી શું ફાયદો. તો જુઓ અહીંયા હું આવી ગઈ બહાર અને આ અત્યારે સુંદર પાર્ક છે. તો બધા સાંજનો ટાઈમ થઈ ગયો એટલે બધા છોકરા અત્યારે નીકળે, કેમ કે તડકામાં કોઈ નીકળે નહીં અને અત્યારે વેકેશન છે એટલે બધા છોકરા પાર્કમાં વધુ ભીડ હોય. તો જુઓ વોકિંગ કરતાં કરતાં આપણે પૂગી ગયા પાછા ક્વાર્ટર સુધી અને હજી મને ખબર છે છોકરા નહીં આવ્યા હોય એટલે પાર્કમાં રમતા હતા એને પણ બોલાવી લીધા. પાર્કમાં જોયું તા તો બે બેઠા બેઠા મેચ જોતા હતા એટલે મેં અવાજ નાખ્યો, એ હાલો